હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે મારું કિચન સિરીઝ ગુજરાતીમાં। આજે આપણે ચોખા અને બટેકાનો એક નવો નાસ્તો બનાવવાના છીએ, જે ઘરના બાળકોને તો પસંદ આવશે, જોડે જોડે ઘરના જેટલા બી વ્યક્તિ હશે બધા ડીશ ભરી ભરીને ખાશે, એટલો ટેસ્ટી આજે આપણે નાસ્તો બનાવવાના છે। એક વાટકી જેટલા ચોખા લેવાના છે અને 2 થી 3 પાણીથી સરસ રીતે વોશ કરી લઈશું। વોશ કર્યા પછી એકદમ ગરમ પાણીમાં આપણે એને અડધો કલાક માટે પલાળી દેવાનું છે। અડધો કલાક થઈ જાય એટલે ભાત એકદમ સરસ ફૂલી પણ જાય છે અને એકદમ સોફ્ટ પણ થઈ જાય છે। હવે ચોખાને આપણે પાણીમાંથી કાઢી લઈશું અને ડાયરેક્ટ આપણે મિક્સર જારમાં લઈ લઈશું। મિક્સર જારમાં હવે આપણે એની જોડે આદુ, લસણ અને મરચાં ઉમેરીશું અને વગર પાણીએ આપણે એને સરસ રીતે ક્રશ કરવાનું છે। જો કંઈક આટલું ઘટ એનું બેટર હોવું જ જોઈએ। હવે એને આપણે એક મોટા વાસણમાં લઈ લઈશું અને એની જોડે બાફેલા બટેકા ઉમેરીશું। પણ બાફેલા બટેકા ઉમેરતા પહેલા આપણે બાફેલા બટેકાને થોડીક વાર માટે ફ્રીઝમાં મૂકવાનું, જેથી એ સરસ રીતે સેટ થઈ શકે, કે જેથી આપણે જ્યારે બી આવી રીતે એને કદુકસ કરીએ તો ચીકણા ના થાય। એટલે આપણે એને થોડીક વાર ફ્રીઝમાં મૂકવું બહુ જ જરૂરી છે। એની અંદર મીઠું આપણે સ્વાદ મુજબ ઉમેરવાનું છે, ચીલી ફ્લેક્સ ઉમેરવાનું છે, પિઝા સિઝનિંગ, સફેદ તલ અને થોડું આપણે એમાં ગરમ મસાલો ઉમેરીશું અને થોડી આપણે આમાં કાળા મરીનું પાવડર ઉમેરવાનું છે। અને બધાની જોડે આપણે થોડા લીલા દાણા પણ ઉમેરીશું, જેથી જે આપણો નાસ્તાનો ટેસ્ટ છે બહુ જ સરસ આવે। એકદમ હલકા હાથે બધાને સરસ રીતે પહેલાં આપણે મિક્સ કરી દઈશું। જ્યારે બધું સરસ રીતે મિક્સ થઈ જાય તો ચપટી આપણે એમાં સોડા ઉમેરવાની છે અને અડધી ચમચી જેટલું તેલ ઉમેરીશું, જેથી તરત જ આપણી જે સોડા છે એક્ટિવેટ થાય અને બધાને એકદમ સરસ રીતે આપણે ફરીથી એકવાર મિક્સ કરી લઈએ। જ્યારે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય તો હાથ ઉપર થોડું તેલ લગાવી દઈશું અને જે શેપ આપવો હોય આપણા નાસ્તાને આપણે આપી શકીએ છીએ। મેં અહીંયા લંબગોળ શેપ આપ્યું છે, તમે ઈચ્છો તો બોલ કે પછી તમે એને કટલેસનો શેપ પણ આપી શકો છો। બસ આવી જ રીતે એકદમ હલકા હાથે આપણે આવી રીતે લંબગોળ બનાવીને રેડી કરી દઈશું। એને ફ્રાય કરવા માટે તેલને આપણે હાઈ ફ્લેમ ઉપર સરસ રીતે ગરમ કરવાનું। ગરમ થાય તેલ એટલે જ્યારે આપણે એને તળવા મૂકીએ નાસ્તાને, ત્યારે ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની। મીડિયમ ગેસ ઉપર જ આપણે એને એકદમ સરસ રીતે ફ્રાય કરવાનું છે। જ્યારે એક બાજુ સરસ રીતે ફ્રાય થાય પછી જ આપણે એને આવી રીતે ચમચાના મદદથી પલટવાનું છે। એ પહેલાં આપણે એને નથી પલટવાનું, ઉલટ પુલટ કરીને એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાનું છે એકદમ મીડિયમ ગેસ ઉપર, જેથી નાસ્તાની ઉપરની જે પડ છે એકદમ ક્રિસ્પી અને એકદમ કરકરી બનીને રેડી થાય। ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ પોચા નાસ્તો બનીને રેડી છે। એકવાર આ નાસ્તો જરૂરથી ટ્રાય કરજો, ગમે તો લાઈક કરજો। થેન્ક યુ।